વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ 10 ની વિષય વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સ્ટુડન્ટ્સ, અહીં જે ધોરણ વિજ્ઞાનની જે છે ધોરણ 10 વિજ્ઞાનની જે એકમ કસોટી તારીખ 9/1/2025 ના દિને લેવામાં આવશે. પ્રકરણો છે 4 અને 11. આ જ પ્રકરણો એસએસસી બોર્ડ માટેની પરીક્ષા માટે પણ મોસ્ટ આઈમ્પી રહેશે. ચોથું પ્રકરણ છે કાર્બન અને તેના સંયોજનો. 11મું પ્રકરણ છે વિદ્યુત. તો આ બે પ્રકરણોમાંથી જ તમારી આવનારી 9/1/2025 ની જે એકમ કસોટી છે તે લેવામાં આવશે. જોઈએ આગળ. વિભાગ એ, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ઇથિન C2H4 નો અણુ શું ધરાવે છે? માત્ર એકલ બંધો, એક ત્રિબંધ, માત્ર ત્રિબંધો, એકલ બંધો અને દ્વિબંધ. તો અહીં પણ માત્ર દ્વિબંધો છે. તો સાચો જવાબ શું છે આપણો? ડી જે છે, એકલ બંધો અને દ્વિબંધ. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી? તો સાચો આન્સર છે C4H8. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો જવાબ છે બ્યુટેનોલ. અહીં જે નીચેનામાંથી કયા સંયોજનમાં જે ઋણ OH ક્રિયાશીલ સમૂહ હોય છે તેઓ જવાબ સાચો શું છે? બ્યુટેનોલ. નેક્સ્ટ જોઈએ. C6H14 એ ખાલી જગ્યા હાઇડ્રોકાર્બન સંયોજન છે? તો જવાબ છે હેક્ઝેન. નેક્સ્ટ, ફિફ્થ જોઈએ. પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે? તો જવાબ છે કીટોન. નેક્સ્ટ, 6, ચક્રીય રચના ધરાવતું હાઇડ્રોકાર્બન કયું છે? તો જવાબ છે સાયક્લોહેક્ઝેન. આલ્કલાઇન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે? તો જવાબ છે ઇથાઇન. સ્ટુડન્ટ્સ, અહીં જે MCQ આપવામાં આવ્યા છે, ખાલી જગ્યા જે છે એક વાક્યમાં જે ઉત્તર આપો છે એ જ તમારી ધોરણ 10 ની જે બોર્ડની પરીક્ષામાં 24 માર્ક્સનો વિભાગ એ રહેશે. તો એમાં પણ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં જે ખાલી જગ્યા MCQ આપવામાં છે એ તમામને ધ્યાનથી સાંભળવા અને તમારી નોટબુકમાં પણ લખી લેવું. જોઈએ આગળ. 8, નીચેના પૈકી કયું સંયોજન એસ્ટર છે? તો જવાબ છે ઇથાઇલ એસિટેટ. નેક્સ્ટ, વિદ્યુત ભારનો SI એકમ ખાલી જગ્યા છે. અહીં એમ્પિયર, વોલ્ટ, વોટ કે કુલમ? તો સાચો આન્સર છે વિદ્યુત ભારનો SI એકમ કુલમ છે. ઓહમના નિયમ અનુસાર, તો અહીં જે વાક્ય આપવામાં આવે છે એ કયું સાચું છે? તો એ છે વિદ્યુત પ્રવાહના વધારા સાથે અવરોધ વધે છે, વોલ્ટેજના વધારા સાથે અવરોધ વધે છે, વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે, વોલ્ટેજના વધારા સાથે અવરોધ અને વિદ્યુત પ્રવાહ બંને વધે છે. તો જવાબ છે ઓહમના નિયમ અનુસાર વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે. નેક્સ્ટ, 11, ઇથેન અણુના આણ્વીય સૂત્ર C2H6, તેમાં 6 સંયોજક બનશે, 7 સંયોજક, 8 છે કે 9 છે? તો ઇથેનના અણુના આણ્વીય સૂત્ર C2H6 જે છે 7 સંયોજક બંધ છે. નેક્સ્ટ જોઈએ. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન કે આલ્કોહોલ? તો સાચો આન્સર શું છે કે બ્યુટેનનો 4 કાર્બન ધરાવતું સંયોજન જેમાં ક્રિયાશીલ સમૂહ શું છે? કીટોન છે. નેક્સ્ટ, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. નેક્સ્ટ, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ છે? તો જવાબ છે કીટોન. એમોનિયાના એક અણુમાં ખાલી જગ્યા હોય છે? ફક્ત એકલ બંધો હોય છે. નેક્સ્ટ, વિનેગર ખાલી જગ્યા હોય છે? તો જવાબ છે એસિડિક એસિડનું પાણીમાં બનાવેલ 5% થી 8% દ્રાવણ છે. નેક્સ્ટ, વિદ્યુત પરિપથમાં અહીં સંકેત પણ આપેલ છે, શાનો નિર્દેશ કરે છે? તો અહીં વિદ્યુત પરિપથમાં આ જે સંકેત તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો એ શાનો નિર્દેશ કરે છે? તો ખુલ્લી સ્વિચનો નિર્દેશ કરે છે. નેક્સ્ટ, 18, સાબુ અને ડિટર્જન્ટમાં અધ્રુવીય પૂંછડી ખાલી જગ્યા સાથે જ્યારે ધ્રુવીય શીર્ષનો ભાગ ખાલી જગ્યા સાથે આકર્ષાય છે? તો સાબુ અને ડિટર્જન્ટમાં અધ્રુવીય પૂંછડી ડાઘ સાથે, જ્યારે ધ્રુવીય શીર્ષનો ભાગ ગ્લિસરોલ સાથે આકર્ષાય છે. નેક્સ્ટ, અહીં જે 18માં સાચો આન્સર શું છે? વિદ્યાર્થી મિત્રો, સાબુ અને ડિટર્જન્ટમાં અધ્રુવીય પૂંછડી સાથે ડાઘ જે છે સાથે, જ્યારે ધ્રુવીય શીર્ષનો ભાગ પાણી સાથે આકર્ષાય છે. નેક્સ્ટ જોઈએ સાચો આન્સર. હવે જે 19 MCQ, કઈ પરિસ્થિતિમાં ઓરડાના તાપમાને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ક્લોરીન સાથેની પ્રક્રિયા થાય છે? તો જવાબ છે સૂર્યપ્રકાશની હાજરી. આપણા
ઘરના વિદ્યુત પરિપથમાં જોડેલ વિદ્યુત ફ્યુઝ કઈ અસર હેઠળ કાર્ય કરે છે? તો જવાબ છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. વિદ્યુત વહનની દ્રષ્ટિએ કાર્બન સંયોજનો કેવા હોય છે? તો જવાબ છે અવાહક. સહસંયોજક બંધ કોને કહેવાય? તો જવાબ છે કે બે કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો જવાબ છે જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. સમાનધર્મી શ્રેણી એટલે શું? તો કાર્બનિક સંયોજનની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહે છે. નેક્સ્ટ જોઈએ એસ્ટરીકરણની વ્યાખ્યા આપો. તો ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને પરિશુદ્ધ આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર એટલે કે પાણી બનવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતા બે ઉપકરણોના નામ વિદ્યુત ઇસ્ત્રી અને વિદ્યુત હીટર. નેક્સ્ટ વિદ્યુત બલ્બમાં ભરવામાં આવતા બે વાયુના નામ આપો. તો જવાબ છે આર્ગોન, નાઇટ્રોજન. વિદ્યુત ઉર્જાના વ્યવહારિક એકમ જણાવો. કિલોવોટ અવર. વિદ્યુત ઇસ્ત્રીના કઈ મિશ્ર ધાતુ હોય છે? તો જવાબ છે નિક્રોમ. વિદ્યુત બલ્બ કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? તો જવાબ છે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં અને થોડા પ્રમાણમાં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં. નેક્સ્ટ ઓહમનો નિયમ લખો. તો અચળ તાપમાને મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ્સ. અહીં જે ઓહમનો નિયમ પૂછવામાં આવ્યો છે કે ઓહમનો નિયમ લખો. જવાબ છે કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા આપો. તો એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ એ થી બીજા બિંદુ બી સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુઓ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. નેક્સ્ટ 12 જૂલનો તાપીય નિયમ ગાણિતિક સમીકરણો સ્વરૂપે સમજાવો. તો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા H બરાબર I નો સ્ક્વેર RT છે. આ ગાણિતિક સમીકરણ જે તાપીય નિયમ કહેવાય છે, જે જૂલનો જે તાપીય નિયમ કહેવામાં આવે છે. નેક્સ્ટ ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝને કેવી રીતે જોડવામાં આવે છે? તો ઘરેલું વિદ્યુત પરિપથમાં થતા શોર્ટ સર્કિટ અને વિદ્યુત ઉપકરણને થતા નુકસાનને અટકાવવા માટે ફ્યુઝનો ઉપયોગ થાય છે. ફ્યુઝ નીચા ગલન બિંદુવાળી ધાતુમાંથી બનાવેલો તાર છે. ટીવી, ટેપ રેકોર્ડર, રેફ્રિજરેટર જેવા ઉપકરણોમાં કોઈ કારણસર પ્રવાહ વધી જાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર પીગળી જાય છે અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ અટકી પડે છે, જેને કારણે ઉપકરણને થતું નુકસાન અટકાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો જે કાર્બનિક સંયોજનમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે. નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. તો વિદ્યુત પ્રવાહ એમ્પિયર, વિદ્યુત ભાર કુલમ્બ, વિદ્યુત પાવર વોલ્ટ. વિદ્યુત પ્રવાહ વોલ્ટ જે છે એ ખોટી જોડી છે. વિદ્યુત ભાર કુલમ્બ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર એ સાચો આન્સર છે. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. તો એથોનાઇક એસિડ અહીં તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, જે ઇલેક્ટ્રોન બિંદુનું સંપૂર્ણ નિરૂપણ દર્શાવવામાં આવ્યું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા સાધન વડે માપી શકાય છે? તો જવાબ છે વોલ્ટમીટર. બરાબર. અહીં CH3 CH2 C બરાબર CH નું IUPAC નું નામ જણાવો. તો એક જે બ્યુટાઇન. વિદ્યુત પરિપથમાં વોલ્ટમીટરની સંજ્ઞા જણાવો. તો જવાબ અહીં તમે જોઈ શકો છો, જે વિદ્યુત પરિપથમાં વોલ્ટમીટરની સંજ્ઞા આ પ્રમાણે તમારે આકૃતિ સાથે સમજાવવાનું પણ રહેશે. વિદ્યુત પરિપથમાં એ મીટરની સંજ્ઞા જણાવો. તો એ મીટરની સંજ્ઞા પણ અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. અહીં વોલ્ટમીટર માટે V છે અને એ મીટર માટેની સંજ્ઞા એ રીતે દોરીને તમારે સંજ્ઞા સાથે સમજાવવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ ઇથેનોઇક એસિડની એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે? તો જવાબ છે ઇથેનોઇક એસિડની એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી એસ્ટર નિપજ મળે છે.
ટિંકચર આયોડિનની બનાવટમાં દ્રાવક તરીકે કયો પદાર્થ વપરાય છે? તો ટિંકચર આયોડિનની બનાવટમાં દ્રાવક તરીકે ઇથેનોલ પદાર્થ વપરાય છે. નેક્સ્ટ 14, હું પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. તો બોલો હું કયું સાધન છું? તો જવાબ છે એમીટર. 15 જોઈશું હવે. મને ઓળખો. મારો ઉપયોગ બલ્બનું ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. તો જવાબ છે ટંગસ્ટન ધાતુ. વિદ્યાર્થી મિત્રો અહીં ઘણા બધા ક્વેશ્ચનો પણ છે. કોઈ ક્વેશ્ચન રોંગ પર હશે તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે ક્વેશ્ચનો રોંગ છે અને એમનો આન્સર પણ લખી દેવું. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. કાર્બનનો પરમાણુય ક્રમાંક 4 છે, તો ખોટું વિધાન છે. અસંતૃપ્ત કાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય છે, ખોટું વિધાન છે. આલ્કેન કરતા અનુવર્તી આલ્કીન કે આલ્કાઇન સંયોજનો વધુ ક્રિયાશીલ હોય છે, ખરું વિધાન છે. મિથેનોલનું આણ્વીય સૂત્ર HCHO છે, તો ખરું વિધાન છે. ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયાથી એસ્ટર પાણી બને છે, તો આ વિધાન પણ ખરું છે. પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો આ વિધાન પણ ખરું છે. જુદા જુદા મૂલ્યના અવરોધોને સમાંતર જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, તો ખોટું વિધાન છે. એમીટર વડે વિદ્યુત ભાર માપી શકાય છે, ખોટું વિધાન છે. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે, તો સાચું વિધાન છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ કુલમ પર સેકન્ડ છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ કે વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને અવરોધના સમાંતર જોડવામાં આવે છે, તો સાચું વિધાન છે. લોખંડ અને પારો માંથી લોખંડ સારું વિદ્યુતનું વાહક છે, તો સાચું વિધાન છે. 60 વોલ્ટ અને 40 વોલ્ટના વીજ બલ્બમાં 40 વોલ્ટ બલ્બનો અવરોધ વધુ હોય છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, વિદ્યુત ઇસ્ત્રી એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે, તો સાચું વિધાન છે. સાબુનો અણુ મિશ્રણ તરીકે ઓળખાતી રચના બનાવે છે, તો સાચું વિધાન છે. પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે, તો આ પણ સાચું વિધાન છે. જુદા જુદા મૂલ્યના અવરોધોને સમાંતર જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, તો આ વિધાન ખોટું છે. વિદ્યુત જે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, સાચું વિધાન છે. આલ્કોહોલમાં રંગક ઉમેરતા ભૂરા રંગના બને છે, જેને વિકૃત આલ્કોહોલ કહે છે, તો સાચું વિધાન છે. સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યોમાં પરમાણુની સંખ્યામાં CH2 જેટલો તફાવત હોય છે, તો સાચું વિધાન છે. નેક્સ્ટ જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર, આ પણ એક ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ હવે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં તમે ભણો છો. વિદ્યાર્થી મિત્રો આ વર્ષ જે છે તમારા માટે ઘણું ઉપયોગી છે. ધોરણ 10 ના જે રિઝલ્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અને જે પર્સન્ટેજ પ્રમાણે તમે જે સાયન્સ લઈ શકશો, આર્ટ્સ લઈ શકશો અને કોમર્સ પણ તમે વિદ્યાર્થી મિત્રો ચૂઝ કરી શકો. તો ખાસ ધોરણ 10 માં વિદ્યાર્થી મિત્રો તમારે સારામાં સારા માર્ક્સ પણ મેળવવાના રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 10 માટે સાયન્સ છે, મેથ્સ છે, જે અહીં એકમ કસોટી ગુજરાત બોર્ડ દ્વારા જે લેવામાં આવે છે એ તમામ એકમ કસોટીના બોર્ડના જે પ્રશ્ન બેંકના જે પ્રશ્નો જે છે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રશ્નો બેંકના જે પ્રશ્નો છે એ તમારે નોંધ પણ કરી લેવું, કારણ કે ગુજરાત બોર્ડ દ્વારા જ પરીક્ષા પણ બોર્ડની લેવામાં આવે છે અને ગુજરાત બોર્ડ દ્વારા જ પ્રશ્ન બેંક પણ જાહેર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્નો જે આપણી પ્રશ્ન બેંક જાહેર થાય છે જે એકમ કસોટી માટે એમાં પણ પૂછાઈ શકે. પ્રશ્ન બેંકો જો વિદ્યાર્થી મિત્રો તમને જોઈશે તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને સંપૂર્ણ ફ્રીમાં મળી રહેશે. જોઈએ આગળ ખાલી જગ્યા પૂરો. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે. તો અહીં ઓપ્શન પણ આપ્યા છે, કીટોન, આલ્ડીહાઇડ, એસ્ટર આપવામાં આવે છે, તો સાચો આન્સર છે કીટોન. બજારમાં મળતા અથાણામાં સંરક્ષણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો જવાબ છે એસિડિક એસિડ. નેક્સ્ટ, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે, તો જવાબ છે કેટેનેશન. નેક્સ્ટ જોઈએ, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, નિકલ, ટંગસ્ટન અને પ્લેટિનિયમ. તો નેક્સ્ટ જોઈએ, નિકલ. 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્બેનના હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે, તો જવાબ છે 18 હોય છે. ફ્લુરેરિન
તો 6 જે છે જોઈશું આપણે કે ફુલેરીન ખાલી જગ્યાનું અપર રૂપ હોય છે. તો જવાબ છે કાર્બનનું અપર રૂપ હોય છે. ઇથેનનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબ છે C2H6. નેક્સ્ટ 8 બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે. તો જવાબ છે મિથેન. કોલસો તથા પેટ્રોલ જેવા બળતણોમાં થોડી માત્રામાં ખાલી જગ્યા તેમજ ખાલી જગ્યા હોય છે. તો કોલસો તથા પેટ્રોલ જેવા બળતણોમાં થોડી માત્રામાં નાઇટ્રોજન અને સલ્ફર હોય છે. મિથાઇલ ઇથેનોએટમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. તો જવાબ છે એસ્ટર. વિદ્યુત પ્રવાહનો એકમ ખાલી જગ્યા છે. તો જવાબ છે એમ્પિયર. વિદ્યુત અવરોધતાનો એસઆઈ એકમ જે અહીં તમે કુલમ જે છે એમ આ પ્રમાણે અહીં સંજ્ઞા સાથે દર્શાવવામાં આવ્યું છે. એસઆઈ એકમ છે, ખાસ નોટ કરી લેવું. કાર્બનના ખાલી જગ્યા ગુણધર્મના કારણે કાર્બન દ્વારા મોટી સંખ્યામાં સંયોજનની રચના થાય છે. તો જવાબ છે કેટેનેશન. બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી ખાલી જગ્યા બંધ બને છે. તો જવાબ છે સહસંયોજક બંધ. ક્લોરોપ્રોપેનમાં ખાલી જગ્યા પરમાણુ વિષમ પરમાણુ છે. તો જવાબ છે અહીં ક્લોરોપ્રોપેન જે છે Cl. નેક્સ્ટ ઇથેન C2H6 માં સહસંયોજક બંધ છે. તો 7 સહસંયોજક બનશે. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ બનાવવા ખાલી જગ્યા ધાતુ વપરાય છે. તો જવાબ છે ટંગસ્ટન. આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુતભારના જથ્થાને ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ છે વિદ્યુત પ્રવાહ. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે. તો જવાબ છે ઋણ CHO. નેક્સ્ટ 21 કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. નેક્સ્ટ જોઈએ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ જે ખાલી જગ્યાનો આન્સર કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ અવરોધ સાથે વોલ્ટમીટર ખાલી જગ્યા જોડાણમાં જોડવામાં આવે છે. તો જવાબ છે સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ વિભાગ સી જે 2 માર્ક્સના ક્વેશ્ચનો રહેશે. ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. નેક્સ્ટ મોસ્ટ ટાઈમથી જે ક્વેશ્ચનો છે કાર્બન સંયોજનોના 4 ગુણધર્મો જણાવો. તો અહીં 4 ગુણધર્મો જે જણાવવામાં આવે છે કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો નિર્બળ હોય છે. તેઓ વિદ્યુતના અવાહકો છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રવ્ય હોય છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ સમજાવો. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો સંપૂર્ણ આન્સર છે જ અહીં. નેક્સ્ટ જોઈએ સાબુ અને ડિટર્જન્ટ તફાવત આપો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવે છે જોડકા જોડો વિદ્યુત પ્રવાહ. તો સાચો આન્સર છે અહીં એ. વિદ્યુત પાવર તો સાચો આન્સર છે બી V ગુણ્યા L અને Q છેદમાં T. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ આન્સરને પણ ધ્યાનમાં રાખવું, આ જોડકા પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે સમજૂતી આપો. તો અહીં પણ સંપૂર્ણ સમજૂતી સાથે દર્શાવવામાં આવ્યો છે. શા માટે ડિટર્જન્ટ એ સાબુ કરતા સારા સફાઈકારક પદાર્થો એટલે કે પ્રક્ષાલકો છે સમજાવો. થોડા માત્રામાં પણ ઇથેનોલનું સેવન પ્રાણઘાતક છે સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. ફ્યુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણને કઈ રીતે બચાવી શકે છે. વિદ્યાર્થીઓ આ સંપૂર્ણ જે ક્વેશ્ચન જે મોડેલ પેપર અહીં દર્શાવવામાં છે એ PDF મેળવવા માટે તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ત્યાં સંપૂર્ણ જે PDF છે તમને ફ્રીમાં મળી જશે. જોઈએ આગળ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ થાય છે. અહીં દાખલાઓ પણ દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો ઇથેનોલના પીણા તરીકે ઉપયોગ ટાળવા શું કરવું જોઈએ. તો ઇથેનોલ એક મહત્વનો ઔદ્યોગિક દ્રાવક છે. ઔદ્યોગિક ઉપયોગ માટે તૈયાર થતા ઇથેનોલનો દુરુપયોગ રોકવા માટે તેમાં મિથેનોલ જેવા ઝેરી પદાર્થ મિશ્ર કરવામાં આવે છે. તેથી તે પીવા યોગ્ય રહેતું નથી. આલ્કોહોલની સરળતાથી ઓળખ થઈ શકે તે માટે રંગક ઉમેરીને આલ્કોહોલને ભૂરા રંગનો બનાવવામાં આવે છે જેને આલ્કોહોલ કહે છે. નેક્સ્ટ શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીને કોઇલ શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ પણ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે. શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચળકે છે. અહીંયા સંપૂર્ણ આન્સરોની PDF મેળવવા માટે વિદ્યાર્થીઓ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. સાબુની સફાઈની ક્રિયાવિધિ સમજાવો. નેક્સ્ટ ઘરેલું પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય છે તેના ફાયદા જણાવો. તો અહીં સંપૂર્ણ આન્સર પણ દર્શાવવામાં આવ્યો છે. જૂલનો તાપીય નિયમ
લખો. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે ટેલિગ્રામ ચેનલની લિંક આપવાની છે તેમાં જોડાઈને તમને સંપૂર્ણ પીડીએફ જે છે ફ્રીમાં મળી જશે. અને ધોરણ જે 10 માટેની જે સામાજિક વિજ્ઞાન ગણિત વિષયની વિજ્ઞાન વિષયની ગુજરાતી વિષયની જે સંપૂર્ણ પીડીએફ જે છે એકમ કસોટી માટેની વિદ્યાર્થી મિત્રો એમના પણ વિડીયો તૈયાર થઈ ગયા છે. એ પણ વિડીયોને 1 થી 2 વખત જોઈ લઉં. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર પણ મૂકવામાં આવશે. તો ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.